અને વોરમની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે। અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કોમ્પ્લેક્સ જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, આ મહત્વપૂર્ણ સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ઓલિમ્પિક ગેમ માટે પણ આમાં રમાડી શકાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રકારની માળખાકીય સુવિધાઓ એમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। 4 બ્લોકમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વહેંચાયેલું છે। ABCD એમ 4 કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યા છે। અત્યાધુનિક સુવિધાઓ તેમાં આપવામાં આવશે। સ્વિમિંગ, આર્ટિસ્ટિક સ્વિમિંગ, વોટર પોલોની સુવિધા પણ રહેશે। ખચકાટ નથી કે આપણું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પોતાની રીતે ભારતમાં સૌથી મોટું અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ ભાઈ। એમને આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે 2047માં દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત દુનિયામાં 1 નંબર પ્રાપ્ત કરે એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે। અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય ત્યારે સ્પોર્ટ્સ, ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે। સૌથી પહેલી રમત ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ અને દુનિયામાં સૌથી યુવાન દેશ ભારત, અને એ જો સ્પોર્ટ્સમાં પાછો રહી જાય તો શું થાય? અને મોદી સાહેબે ખાલી યોજનાઓ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ, ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ અને જે રમે છે, જે સારું રમે છે એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ। આટલા બધા પરિવર્તનો નરેન્દ્રભાઈએ કર્યા। એના પરિણામે છેલ્લા 10 વર્ષની અંદર ભારતના ખેલ જગતના સ્પોર્ટ્સ ક્ષેત્રના પરિદૃશ્યની અંદર ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે। હું એની વાત પછી કરીશ। મિત્રો, આ સંકુલનું નામ મહાન સ્વાતંત્રતા સેનાની વીર સાવરકર જોડે જોડ્યું છે। અહીંયા બેઠેલા બધા જ લોકો જે સ્વિમિંગના ખેલાડીઓ હશે એમને ખબર નહીં હોય, દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ અગર કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું। જ્યારે અંગ્રેજો એમને પકડીને ભારત લાવતા હતા ત્યારે ફ્રાન્સની નજીક જ્યારે ફ્રાન્સનું એક બંદર આવ્યું ત્યારે એમને બેડીઓ સાથે માર્સે પોર્ટ પર બેડીઓ સાથે, મારી વાત ફરીવાર સાંભળજો, હાથ અને પગની બેડીઓ સાથે જહાજમાંથી સમંદરમાં કૂદકો માર્યો અને તરીને ફ્રાન્સની ધરતી પર ગયા, જેથી અંગ્રેજો એમને પકડી ના શકે। પરંતુ દુર્ભાગ્યે અંગ્રેજોએ પકડ્યા, ભારત લાયા અને આખા ભારતના આઝાદીના આંદોલનમાં એકમાત્ર એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને એક જીવનમાં 2 જન્મ ટીપની સજા થઈ। એક જીવનમાં 2 જન્મ ટીપની સજા, 120 વર્ષની સજા। અને વીર સાવરકરે જ્યારે એ કાલા પાણીની સજા માટે આંદોબાન નિકોબાર પહોંચ્યા અને અંગ્રેજ જેલરે કહ્યું, મિસ્ટર સાવરકર, અહીંથી બહાર નહીં જાઓ તમે, હવે 120 વર્ષની સજા થઈ છે। ત્યારે વીર માનવીએ કહેલું, 120 વર્ષ શું, કેટલાક વર્ષ સુધી તારી સરકાર નથી ચાલવાની, ભારત સ્વતંત્ર થશે અને અમે અંગ્રેજોને હાંકી કાઢીશું। એ ખુમારીથી એમને સ્વતંત્રતા આંદોલન કર્યું। અને મિત્રો, 1857નું
સ્વાતંત્રતા સંગ્રામ અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થામાં 1857ના બરવાના નામે જોડેલો, એને વીર સાવરકરે પહેલી વાર 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કરી ભારતીય દ્રષ્ટિકોણ અને ભારતનો વિચાર દુનિયાના મંચ પર મૂક્યો. અને મિત્રો, એના કારણે એમને ખૂબ સહન કરવું પડ્યું હતું. આજે આ ખેલ સંકુલ, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે હું 2 હાથ જોડી વીર સાવરકરને શ્રદ્ધાંજલિ વિનમ્રતાપૂર્વક આપવા માંગુ છું. અહીંયા જે ખેલાડીઓ ટ્રેનિંગ લેવા આવશે, જે ખેલાડીઓ રમવા આવશે, એ બધાની પ્રેરણા પોતાનો મેડલ મેળવવાની નહીં હોય. એ બધાની પ્રેરણા દુનિયાભરમાં જીતી માં ભારતી માટે મેડલ જીતવાની પ્રેરણા બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અહીંયા આગળ ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયા વાળા મને પૂછવાના છે, પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી. કેટલાક દિવસ પહેલા અહીંયા 2 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ. બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ખેલના એમના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અને મિત્રો, આ ઉત્કૃષ્ટતા, આધુનિક હોવું એક વાત છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આધુનિક પણ છે, વિશાળ પણ છે અને એક રીતે પરિપૂર્ણ છે. અહીંયા રમત ગમતની વ્યવસ્થા છે, અહીંયા ટ્રેનિંગની હોસ્ટેલ છે, અહીંયા કોચની રહેવાની વ્યવસ્થા છે, અહીંયા એમના શરીરની બધી જ પ્રકારની મેડિકલની સુવિધાઓની વ્યવસ્થા છે. અહીંયા એમને સ્પેશિયલ ડાયટિશિયન જે સ્પોર્ટ સાથે જોડાયેલા છે એમનું પણ માર્ગદર્શન મળવાનું છે. અને અહીંયા વિશ્વભરની સ્પર્ધાઓને સ્લો મોશનમાં જોવા માટે એક સુંદર થિયેટર પણ છે, જેથી ખેલાડીઓ પોતાની રમતને આગળ વધારી શકે. એક મુજબ 1,19,000 સ્ક્વેર મીટરમાં વિશાળ સ્પોર્ટ સંકુલ, જે અદ્યતન પણ છે, સંપૂર્ણ પણ છે, 7 પ્રવેશ દ્વાર, 900 વાહનોનું પાર્કિંગ, 275 કિલોવોટનો સોલર પ્લાન્ટ અને 60 KLD ક્ષમતાના સિવરેજ પ્લાન્ટથી આ સંપૂર્ણ ગ્રીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રચના ભારત સરકાર અને ગુજરાત સરકારે કરી છે. અમદાવાદ અને ગુજરાત અને દેશભરના યુવાનો માટે આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મૂકતા મંચ પર બેઠેલા અમને સૌને આનંદ અને ગૌરવ થાય છે. મિત્રો, અમદાવાદ આપણું દેશભરનું સ્પોર્ટ્સની રાજધાની બનવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં, એની બાજુમાં જ મહાન સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને સેંકડો એકરમાં બની રહ્યું છે. અને આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આવી કેટલીય સુવિધાઓ આપણા અમદાવાદમાં ઊભી થઈ રહી છે. અહીંયા એક્વેટિક કોમ્પ્લેક્સ છે, જેમાં ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ છે, 10 મીટર સુધીની ઊંચાઈના પ્લેટફોર્મ પણ છે અને 2000 લોકો બેસીને જોઈ શકે એવી ગેલેરી પણ છે. સેન્ટર ફોર સ્પોર્ટ એક્સિલન્સ પણ છે. બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, કુસ્તી, કબડ્ડી, વૂસુ, આની અંદર આવાસની પણ વ્યવસ્થા છે. સ્પોર્ટ સાયન્સ લેબ પણ છે, ન્યુટ્રિશન લેબ પણ છે, ડાઇનિંગ હોલ, કિચન, જીમ, સોના, સ્ટીમ, આ બધી જ વિધાઓથી યુક્ત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના છે, કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર,
જેમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ કોર્ટ, 6 સ્ક્વેશ કોર્ટ, 20 ઇન્ડોર શૂટિંગ રેન્જ, ચેસ, કેરમ, કાઇસ, શૂઝગર, બિલિયર્ડ, એર હોકી, આ બધી રમત ગમતને સુંદર રીતે રમાડવાની વ્યવસ્થા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરેલી છે. મિત્રો, ફિટ ઇન ઇન્ડિયા ઝોન છે, આઉટડોર સ્પોર્ટ્સ ઝોન છે. એક પ્રકારથી બધી જ રમતો ગમતોને વિકાસ કરવા માટેનું, ટ્રેનિંગ માટેની અને મેડલ જીતવા સુધીની બધી જ વ્યવસ્થાઓથી આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુક્ત છે. મિત્રો, આજે મનસુખભાઈ અહીંયા છે ત્યારે હું કહેવા માંગુ છું, ભારત સરકારના રમત ગમત વિભાગે છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ મોટા પરિવર્તનો કર્યા છે અને 35% જેની આબાદી, પોપ્યુલેશન યુવા હોય એવા દેશ માટે વિચારી વૈજ્ઞાનિક રીતે પરિવર્તનો કર્યા છે. ઘણીવાર આ કોંગ્રેસિયા કે એમાં શું જવાહરલાલ નહેરુએ રમાડતા હતા, હમણાં કાલે આવશે જ જોજો કોકનું ભાષણ. પરંતુ હું કહેવા માંગુ છું, નહેરુ સાહેબ તો બહુ આગળની વાત છે, પરંતુ 2014-15માં આ દેશનું ખેલાડીઓ માટેનું બજેટ 1643 કરોડ રૂપિયા હતું. જરા જોરથી બોલો ભાઈ, કેટલું હતું? અરે એમ ના ચાલે ભાઈ, હું ફરીવાર બોલું છું, 1643 કરોડ રૂપિયા હતું. કેટલું હતું? અને મોદી સાહેબે 1643 થી વધારી 5300 કરોડ રૂપિયાનું બજેટ આપણા ખેલાડીઓ માટે કર્યું છે. આ સ્કેલ જે છે એ દેશમાં સ્પોર્ટ્સ કઈ રીતે આગળ વધે એના માટે છે. એની અંદર નવું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલો ઇન્ડિયા કેન્દ્રો, રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર, માન્યતા પ્રાપ્ત એકેડેમીઝ અને ખેલો ઇન્ડિયા ખેલાડીની એકેડેમી, એમની ચિકિત્સાની વ્યવસ્થા, એમની ન્યુટ્રિશનની વ્યવસ્થા, એમની ઇન્જરીની વ્યવસ્થા, આ બધું જ પરિપૂર્ણ કરી એ રીતે 5300 કરોડ રૂપિયાની વાત થઈ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ચાલુ કરી, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ચાલુ કરી, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ ચાલુ કરી અને 2025માં મનસુખભાઈ અહીંયા બેઠા છે, નવી ખેલ નીતિ લાઈ ખેલના જગતમાં ભારતને સર્વોચ્ચ બનાવવાની એક સુગ્રથિત નીતિ લઈને આયા. આ નવી સ્પોર્ટ્સ પોલિસીના 5 મંચ, એક વૈશ્વિક મંચ પર આપણે સૌથી આગળ રહીએ. આર્થિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય, સામાજિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય. ખેલને, સ્પોર્ટ્સને સ્પોર્ટ્સ તરીકે નહીં, એક જન આંદોલનમાં બદલવામાં આવે અને શિક્ષા સાથે સ્પોર્ટનું એકીકરણ પણ થાય, એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે. અને એનું પરિણામ જુઓ, 2048 થી 2012 સુધી ઓલિમ્પિકમાં ભારતના 20 મેડલ મળ્યા હતા. 2048 થી 2012 સુધી ઓલિમ્પિકમાં 20 મેડલ મળ્યા હતા અને પાછળના 8 વર્ષમાં ઓલિમ્પિકની અંદર 15 મેડલ ભારત જીતી ચૂક્યું છે. આઝાદીથી મોદીજી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી 20 અને મોદી વડાપ્રધાન બન્યા પછી 8 વર્ષમાં 15 મેડલ. પેરાલિમ્પિકમાં કુલ 8 મેડલ મળ્યા હતા, હવે 52 મળ્યા છે. ડેફ ઓલિમ્પિકમાં કુલ 2 મળ્યા હતા, હવે 22 મળ્યા છે. આનું એકનોલેજમેન્ટ, જે મુવમેન્ટ ચલાવી ખેલો ઇન્ડિયાથી, ફિટ ઇન્ડિયાથી, એનું એકનોલેજમેન્ટ આજે મેડલના રૂપમાં થઈ રહ્યું. ટોપ સ્કીમ, દરેક ખેલાડી જે ઓલિમ્પિક રમવાનો એને મહિને 25,000, કોર ગ્રુપ માટે 25,000, ટોપમાં જે ઓલિમ્પિક રમવાના એના માટે 50,000, કોર ગ્રુપ માટે 25,000. આ પ્રકારની વ્યવસ્થાઓ નરેન્દ્ર મોદીજીએ કરી અને એના પરિણામ સ્વરૂપે આખા ભારતમાં સ્પોર્ટ્સનું વાતાવરણ બન્યું છે. મિત્રો, આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં
અને અમદાવાદની જુદી જુદી સ્પોર્ટ્સ ફેસિલિટીમાં વિશ્વભરની પોલીસ અને ફાયર બ્રિગેડની રમતગમતની સ્પર્ધાઓ ભારતમાં 2029માં થવાની અને થોડાક જ સમયમાં ભારતે બીડ મોકલી દીધી છે કોમનવેલ્થ ગેમ માટેની. થોડાક જ સમયમાં કોમનવેલ્થ પણ આપણા અમદાવાદમાં રમાવાની મંજૂરી આવવાની પૂરી શક્યતાઓ છે. અને 2036માં અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક લાવવા માટે પણ ભારત સરકાર બધા પ્રકારની તૈયારીઓ કરી રહી છે. અહીંયા અલગ અલગ પ્રકારની 2036 સુધી 13 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અમદાવાદની અંદર આવવાથી અમદાવાદ ન કેવલ ગુજરાત પૂરા એશિયાનું સ્પોર્ટ્સનું સેન્ટર બને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. મિત્રો, આજે મને ખરેખર હૃદયથી આનંદ છે. મિત્રો, આ જગ્યા પર અહીંથી 600 મીટર દૂર 1978 થી અત્યાર સુધી હું રહ્યો ત્યાં 21 એકડમાં અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા મૂર્તિમંત થયું છે. ઓલરેડી 2 સ્પર્ધાઓ અહીંયા રમાઈ ચૂકી છે અને એના માટે હું હૃદયપૂર્વક ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તરફથી, અમદાવાદ તરફથી, ગુજરાત તરફથી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. મિત્રો, ફરી એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર ટ્રેનિંગ માટે જે ખેલાડીઓ આવે, રમવા માટે જે ખેલાડીઓ આવે, તમારી કેરિયર માટે તો રમજો જ, તમારી પ્રગતિ માટે રમજો, પણ આપણું લક્ષ્ય વિશ્વની સ્પર્ધાઓમાં ભારતને મેડલ અપાવવાનું હોય, એ જ આપણી રમતનો ઉદ્દેશ હોય. ફરી એકવાર સમગ્ર દેશના સૌ ખેલાડીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ હૃદયપૂર્વક આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે હું હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. માનનીય અમિતભાઈ, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું છે, ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકારમાં સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને આપણું એ લક્ષ્ય છે કે વિશ્વ સ્તરે રમતગમત ક્ષેત્રમાં આપણે ડંકો વગાડીએ. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે અને જે પણ ટુર્નામેન્ટ્સ થતી હોય એમાં આપણે મેડલ લાવીએ અને એ જ કારણસર આ આટલું મોટું અત્યાધુનિક સુવિધાઓ સાથેનું, અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ સાથેનું કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે તમને કોઈને યાદ નહીં હોય, તેમણે એમ કહ્યું કે આ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધારે કોઈએ સ્વિમિંગ કર્યું હોય તો એ વીર સાવરકર હતા અને એની સાથેનો ઇતિહાસનો કિસ્સો પણ તેમણે મૂક્યો. અને હવે વાત કરવી છે વરસાદની. એક તરફ ગુજરાતમાં મોટા ભાગે એકંદરે હવે જ્યારે વરસાદે વિરામ લઈ લીધો છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હવે વરસાદની શરૂઆત થઈ છે. લાંબા વિરામ બાદ આ વિસ્તારોને વરસાદે ઘમરોળવાનું શરૂ કરી દીધું છે, જેમાં અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. આગાહી કરવામાં આવી હતી અને એ જ પ્રકારે અમરેલીના ગામડાઓને આજે વરસાદે ઘમરોળ્યા. વધુ વિગત સાથે સંવાદદાતા સૂર્યકાંત આપણી સાથે જોડાયા છે. સૂર્યકાંત, જી, લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, આગાહી પણ છે, પરંતુ આજે બપોર બાદ અમરેલી શહેરની અંદર અનરાધાર અને ધોધમાર વરસાદને કારણે સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં અને ભીલભંજન તેમજ મુખ્ય જીવરાજ મેકા ચોકમાં પણ પાણી ભરાયા હતા. ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાના ગાઢકડા, વિજપડી, લીખાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગાઢકડાની અંદર સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. જોકે આ વરસાદની ખેડૂતોને જરૂર હતી અને વરસાદની શરૂઆત થઈ છે, તેથી ખેડૂતોમાં ખુશી છે. જી,
જે બિલકુલ આભાર આપનો અને આવો જ વરસાદ ગીર સોમનાથમાં પણ ખાબક્યો. ગીર સોમનાથના ઉનાના શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસ્યો તો ક્યાંક ભારે ઝાપટું પણ પડ્યું. લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકતો હતો, ત્યારે સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદે બ્રેક લઈ લીધી હતી, વિરામ લીધો હતો. પરંતુ હવે આ લાંબા વિરામ બાદ ફરી પાછું વરસાદનું આગમન થયું છે. ગીર સોમનાથના ઉનામાં કંસોરી હોય, ભાયા હોય, વાજોડી સહિતના ગામોમાં સારો એવો વરસાદ ખાબક્યો. અને આ વખતે જેવો ચોમાસાની ઋતુનું અનુમાન હતું એવો જ વરસાદ ખાબક્યો છે. સામાન્ય કરતાં વધારે વરસાદ ખાબક્યો છે અને હજુ પણ આ વરસાદ વિરામ નથી લેવાનો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે નવરાત્રિમાં પણ વરસાદ ભંગ પાડી શકે છે, રંગમાં ભંગ પાડી શકે છે. કારણ કે નવરાત્રિમાં શરૂઆતના દિવસોમાં ધીમી ધારે વરસાદ વરસશે, પરંતુ છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે. મગફળીમાં વરસાદ વિલંબ ના બને તો સારું, પરંતુ હજુ ગુજરાતના ભાગોમાં વરસાદને વાવર નથી. તો આ અંગે જોઈએ તો બંગાળના ઉપસાગરની સિસ્ટમ જે છે એ લગભગ 14 તારીખથી કેટલાક ભાગમાં શરૂ થઈ જશે અને 17થી 20 સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે. જેમાં પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા છે, ક્યાંક હળવો વરસાદ 1 ઇંચ 2 ઇંચ કે 3 ઇંચ અને ક્યારેક 4 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે, સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જૂનાગઢ, અમરેલીના કેટલાક ભાગો પણ આ વરસાદ ચડે ત્યાં પડશે. અમરેલીના કેટલાક ભાગો, ભાવનગર, બોટાદના ભાગો, ખંભાત, ભરૂચના ભાગો, સાપુતારાના ભાગો અને ગીર સોમનાથના કેટલાક ભાગો ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા કરી, જ્યાં પછી ત્યાં ગાજવીજ સાથે વરસાદ થશે, પણ વરસાદ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે. અને હવે વાત કરવી છે બેહાલ થયેલા બનાસકાંઠાની. વરસાદને 7 દિવસ વીતી ગયા, પરંતુ તેમ છતાં સુઈગામ, વાવના અનેક ગામડાઓમાં હાલત હજુ પણ અત્યંત કફોડી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ પંથકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો અને આ વરસાદે તારાજી સર્જી છે. વરસાદ વરસ્યાને 8 દિવસ થઈ ગયા, પરંતુ આ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. સંદેશની જે ટીમ છે તે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો માટે વાવના ભાખરી ગામે પહોંચી છે અને ભાખરી ગામનો ચિતાર છે તે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેવી પરિસ્થિતિ છેલ્લા 8 દિવસથી આપ અહીંયા અનુભવી રહ્યા છો? પરિસ્થિતિ આ ગામની ખૂબ ગંભીર હતી. 4 નાઇટો સુધી આ ગામે ધર્મશાળા હોય કે શાળા હોય કે રામજી મંદિર હોય, ત્યાં 500 પરિવારોએ રાત્રે આશરો લીધો છે. આ ગામે જે 3 દિવસ જે ભગવાને આ વિસ્તારને જે વરસાદે નુકસાન કર્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અનેક ખેડૂતો, લગભગ ગામની તમામ જમીનો અત્યારે બોટમાં ફેરવાયેલી છે. આ ગામને થતી એટલી મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ ટાઈમે નેટવર્કની સુવિધા ન હતી, લાઇટોની સુવિધા ન હતી. તંત્ર સુધી પહોંચવું અમારા માટે મુશ્કેલ હતું ને તંત્રને અમારા સુધી પહોંચવું મુશ્કેલ હતું. પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. પાણી 5-6 ફૂટ ખેતરોની અંદર ભરાઈ ગયું હતું. અત્યારે 5-4 ફૂટ પાણી હાલે ખેતરોમાં છે. પાક નિષ્ફળ થઈ ગયો છે. બાજરી છે, એરંડા છે, ગુવાર વાવ્યો તો, મગ વાવ્યા હતા, તમામ જાતનો પાક નિષ્ફળ છે અને હજી મહિના સુધી તો પાણી ઓહરશે નહીં. તો તંત્રને, સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે પાક નિષ્ફળ છે, ધોવાણ છે, આવું બધું હાલે તો મૂળ ખેડૂત બેઠો થઈ શકે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તબાહી મચાવી ત્યારે વાવ, થરાદ ને સુઈગામની અંદર જે અનેક ગામ તેમજ રસ્તા પાણીમાં ગરકાવ હતા, ત્યારે આપણે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે થરાદ મીઠા હાઈવે ઉપર. ત્યાં 3 ફૂટ પાણી છે. ત્યાંના રહેણાંક વિસ્તાર તેમજ ખેતરોના જે પાણી છે તેને લઈ ત્રાહિમામ પુકારી ગયા છે. એની જે જનતા છે તેને આપણે પૂછી જોડાયા છે. શું કહેવા માંગો છો આ બાબતે તમારે? અત્યારે આ થરાદમાં મીઠા હાઈવે છે રોડ, અહીંયા 3 ફૂટ પાણી આજે પડ્યું છે અને વરસાદને 6-7 દિવસ થઈ ગયા છે આરામ લીધાને. આ કે આજ સુધી પાણીનો નિકાલ કોઈ આવ્યો નથી. તંત્ર એના રીતે પોતપોતાની રીતે થોડી મહેનત કરે છે, પણ કોઈ નિકાલ પાણીનો આવતો નથી. અત્યારે અમારી સોસાયટીમાં પાણી ઘરોમાં ભરાયેલા પડ્યા છે, કોઈ પાણીનો નિકાલ થતો નથી. અહીંયા અમારો પાણી ઓછરે નથી, તો સરકારને થોડી વિનંતી, આ પાણી કાઢવા થોડી અમારી રજૂઆત છે. તકલીફ પડી રહી છે ઘરના અંદર પાણી ભરાઈ ગયેલો છે અને આજુબાજુ જવરા એમ છે નહીં,
અને બધું રોગચાળા જેવું લાગવા મળ્યું છે એટલે આ તરત મારે સરકારનો નિકાલ લાવે એવી મારી રજૂઆત. અહીંના જે લોકોનો જે અત્યારે ત્રેહમ અંબુકારી ગયા છે તેમજ અત્યારે સરકારી શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદને અત્યારે 6 દિવસ વિરામ લીધાના છે છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. તંત્ર જો કે પોતાનો પ્રયાસ કરી રહ્યું છે પણ જલ્દી ને જલ્દી તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી લોક માંગ છે. સંદેશ ન્યૂઝ, દેવરા મિસ્ત્રી, થરાદ.